પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખતા પાટણ ઊંઝા રોડ પર દીગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડની શરૂઆત કરવામાં આવી રહી છે। 2 એપ્રિલથી શરૂ થનાર આ માર્કેટયાર્ડમાં અત્યારે જ 10,000 તમાકુની બોરી પહોંચી ચૂકી છે। આવતીકાલે 30,000થી વધુ બોરી આવવાની શક્યતા છે। માર્કેટયાર્ડમાં તમાકુનો ભાવ 2,000 રૂપિયાથી વધુ પડી શકે છે, જો કે 40થી વધુ વેપારીઓએ અહીંથી ખરીદી કરવાની તૈયારી પણ દર્શાવી છે। હાલમાં 30 જેટલા હંગામી સ્ટોલ કાર્યરત કરાયા છે। ખેડૂતો માટે આરામ કરવા કેન્ટીન, પાણી અને છાશની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલ પટેલે આ અંગે જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સાચું વજન અને રોકડ ચૂકવણીની ખાતરી આપવામાં આવી છે। પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારના તમાકુ ઉત્પાદકના ખેડૂતોને આ નવા માર્કેટયાર્ડનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે।